અમદાવાદના ગોધાવી સંસ્કારધામ ખાતે ભવ્ય નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા। આ ઉપરાંત કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 11 વર્ષમાં 140 કરોડ જનતાના મનમાં વિશ્વાસ ભર્યો છે। 11 વર્ષના ટૂંકા ગાળામાં આટલા લોકોના મનમાં સ્થાન એ જ મેળવી શકે જેણે મહેનત કરી, ટીમ બનાવી એને એ છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે 11 વર્ષમાં 60 કરોડ ગરીબોનું જીવન સુધાર્યું છે। 11 કરોડથી વધુ મફત ગેસના કનેક્શન આપ્યા છે તેમજ 10 કરોડ પરિવારમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચ્યું છે। કે જે વ્યક્તિએ કેવળ 11 વર્ષમાં 140 કરોડની ભારતની જનતામાં 2047 માં ભારત વિશ્વમાં સૌથી પ્રથમ હશે એવો વિશ્વાસ ભરવાનું વાત કરી છે। પોતાના વિચારોથી, કામોથી, આયોજનથી અને દ્રઢ સંકલ્પથી 140 કરોડ ભારતીયોના મનમાં વિશ્વાસ ફક્ત 11 વર્ષના ટૂંકા ગાળાની અંદર ભરવો એ ત્યારે જ થઈ શકે જ્યારે એ વ્યક્તિએ બાકીનું આખું જીવન આ માર્ગ પ્રશસ્ત કરવામાં, આ માર્ગ ઘડવામાં ચિંતન કર્યું હોય, એને સફળ કરવા માટે અનેક પ્રયોગો કર્યા હોય અને દેશભરની અંદર એ વિચાર સાથે સહમત એવા હજારો લાખો લોકોની ટીમ બનાવી અને વ્યક્તિત્વનું નામ એટલે આપણા આજના પ્રધાનમંત્રી એક પ્રકારથી સંસ્કારધામના પ્રણેતા અને ગુજરાતીઓ કહી શકે આપણા પોતાના જ એવા નરેન્દ્ર મોદીના જીવન પર આ નમોત્સવની રચનાનો વિચાર।